ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી ગુનાઓનું પ્રમાણ વધી ગયું છે. મોટાભાગે અત્યારે એવા ગુનાઓ સામે આવે છે કે જેમાં ભાજપના નેતાઓની સંડોવણી હોય છે. હવે તો ગુજરાતમાં એવું થઈ ગયું છે કે જો તમારે કાળા કામ કરવા છે અને જો ભ્રષ્ટાચાર આચરવો છે તો કેસેરો કેસ ધારણ કરી લેજો, જેથી તમને કોઈ પણ વ્યક્તિ કંઈ જ કરી શકશે નહીં. ગઈકાલે આ જ મામલે કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ પણ નિવેદન આપ્યું હતું, જ્યારે આજે આ જ મામલે રાજકોટ આમ આદમી પાર્ટીએ વિરોધ અને રેલી યોજી આવેદનપત્ર પાઠવ્યું છે. નમસ્કાર, હું મયુર મેવાડા, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આમ આદમી પાર્ટીના રાજકોટ શહેરના પ્રમુખની આગેવાનીમાં મોટી સંખ્યામાં રાજકોટ શહેરના કાર્યકર્તાઓ દ્વારા રાજકોટ પોલીસ કમિશનરને એક આવેદનપત્ર છે તે પાઠવવામાં આવ્યું છે. આ આવેદનપત્રમાં લખવામાં આવ્યું છે કે ભાજપના પદાધિકારીઓ, હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા અવારનવાર મોટા કૌભાંડો આચરવામાં આવી રહ્યા છે. માસૂમ બાળકીઓને બળાત્કાર કરવામાં આવી રહ્યો છે, ડ્રગ્સ માફિયાઓ છે, બુટલેગરો છે અને ખોટા ટોલ નાકા જેવા અનેક વિવિધ પ્રશ્નો છે અને જે ભ્રષ્ટાચારો છે જેને લઈને જે ભાજપના નેતાઓ અને તેના મળતિયાઓના નામ છે તે સામે આવી રહ્યા છે. પેપર ફોડવાનું કાંડ હોય કે સરકારી જમીનો ઉપર ગેરકાયદેસર રીતે મકાન બનાવી દેવાની અને વેચી દેવાનું કૌભાંડ હોય કે પછી ગૌચરની જમીનો પચાવી પાડવાનું, સાથે સાથે સરકારી ખાતાઓમાં કટકી કરવી, સરકારી અનાજને સગેવગે કરવું, લોકોનું અપહરણ કરી ધાકધમકી આપવી, જમીન લખાવી લેવી, ભૂમાફિયાઓ હોય કે ખોટી કોલેજોના કાગળો ઊભા કરવામાં હોય કે બ્રિજ કે ફ્લાયઓવર બનાવવામાં ભ્રષ્ટાચાર આચરવાનો હોય કે પછી ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ દારૂની હેરાફેરી કરવી, ગીર સોમનાથમાં ડૉક્ટરને આત્મહત્યા કરવા પર મજબૂર કરવો, આવા બધા જ કાંડો કરવા છતાં પણ બિંદાસ જે ફરતા ભાજપના પદાધિકારીઓ, હોદ્દેદારો અને કાર્યકર્તાઓ છે કે જેમની સામે પોલીસ તંત્ર આ લોકોને પકડવામાં ક્યાંય રસ ના દાખવતી હોય તેવું પણ આમાં ક્યાંક લાગી રહ્યું છે. અને આ તમામ વચ્ચે રાજકોટ જિલ્લા પ્રમુખ દિનેશ જોશી ભાજપ સરકાર ઉપર શું પ્રહાર કરી રહી છે તે પણ આપણે અહીંયા સાંભળીએ. આજે અમારો વિરોધ પ્રદર્શન છે આમ આદમી પાર્ટી દ્વારા કે જેટલા કાંડો છે એ ભાજપ દ્વારા થઈ રહ્યા છે. બળાત્કાર કાંડ હોય, જમીન કૌભાંડ હોય, ડ્રગ માફિયા હોય કે કોઈને મરવા ઉપર મજબૂર કરવા અથવા તો કોઈની જમીન પડાવી લેવી, એવા કયું કાંડ છે કે જે ભાજપે નથી કર્યું, એમ છતાં પણ પોલીસ પ્રશાસન એને છાવરી રહ્યું છે. અને જ્યારે આમ આદમી પાર્ટી લોકોના પ્રાણ પ્રશ્નો માટે, મોંઘવારી વિશે, પેપર ફોન વિશે કે કાંઈ પણ કાર્યક્રમ કરે તો એની તરફ અટકાયત કરવામાં આવે છે. અને ભાજપના નેતાઓ કે કાર્યકરો કે જે કાંઈ કામ કરે, કૌભાંડ કરતા હોય છતાં હાંડની જેમ ફરે છે, એવું પ્રશાસન શા માટે કરે છે એ સમજાતું નથી. કમિશનર સાહેબને અમે આવેદન દેવા માટે આવ્યા છીએ કે લોકોનો અમારે પ્રાણ પ્રશ્નો હલ કરવો, એના માટે અમારે આવેદનપત્ર આપવું. શું ગુનો છે? આવા મોટા કાંડ કરે એને કાંઈ કહેતા નથી, છાવરો છો, અમારી ધરપકડ કરો છો, એવું શા માટે? અને અમારા ખાસ મીડિયા મિત્રો વિશે કહેવાનું છે કે કમિશનર સાહેબ મીડિયાને અંદર કેમ નથી આવવા દેતું? શું કામ એને લાજ કાઢે છે? મીડિયા એટલે ચોથી જાગીર છે. આ અમારા રાજકોટનો અવાજ છે, એને દબાવવાની કોશિશ બિલકુલ નહીં કરતા. જે લોકો સારા કામ કરે છે એને બિરદાવી છે અને જે કામ નથી કરતા એને અહીંથી જાકરો પણ આપી છે. આ આમ આદમી પાર્ટીને રાજકોટની પ્રજા છે. આમ તો જ્યારે સરકાર સામે કોઈ પાર્ટી દ્વારા વિરોધ કરવામાં આવતો હોય કે કોઈ પ્રશ્નને લઈને વિરોધનો કાર્યક્રમ રાખવામાં આવતો હોય ત્યારે તે પહેલાં જ તે જે પાર્ટીના કાર્યકર્તાઓ કે નેતાઓ વિરોધ કરવાના હોય તેમને પકડી લેવામાં આવતા હોય છે, તેમને ડિટેન કરી લેવામાં આવતા હોય છે, કાં તો પછી તેમને નજરકેદ કરવામાં આવતા હોય છે. પરંતુ આ ભાજપના નેતાઓ સામે જો કોઈ ગુનો દાખલ થાય તો તેમને પકડવામાં પોલીસ ક્યાંય કેમ રસ નથી દાખવતી? આવા અનેક સવાલો છે કે જે ભાજપ સરકાર ઉપર અને પોલીસ તંત્ર અને ગૃહ ડિપાર્ટમેન્ટ ઉપર હાલ તો ઊભા થઈ રહ્યા છે. ત્યારે અમારો આ અહેવાલ આપને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.